વિશ્વના જૂના બોરબઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો। મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। અંકલેશ્વર જૂના બોરબઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો। નવમુખ શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે આ પ્રસંગે વિવિધ રમૂજી તથા જાગૃતિજનક કાર્યક્રમો સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને ઉત્તમ શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓ માટે પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા। સાથે જ પર્યાવરણ જતનના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો। દાતાશ્રીઓના સહયોગથી શાળાના તમામ બાળકોને નવનિર્મિત સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે બાળકો માટે પ્રેરણારૂપ બન્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કિશન ચોટલિયા તથા કનૈયા પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે વિદ્યાર્થીઓને આશીર્વચનો મળ્યા અને શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા અપાઈ। આ પ્રસંગે ગામના સરપંચ પંકજ પટેલ, ચૂંટાયેલા સભ્યો, ગામના અગ્રણીઓ, મોટી સંખ્યામાં વાલીઓ, શાળાના આચાર્ય તથા શિક્ષક મંડળ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ શાળા અને સમાજ વચ્ચેના સંવાદ અને સહયોગને મજબૂત બનાવતો સાબિત થયો હતો। આજરોજ જૂના બેટ ભાઠા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન અમારે આવવાનું થયું તો ગામજનો, એસએમસીના સભ્યો, નવી વરાયેલ સભ્યોની ટીમ, બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં ભાગ લીધો। શાળાનો વિકાસ ખૂબ જ સુંદર છે। ઘણી બધી શૈક્ષણિક કામગીરીઓ પણ સારી થાય છે। ઘણા બધા તેજસ્વી વિદ્યાર્થીઓએ એનએમએમએસ, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ પરીક્ષામાં પણ ભાગ લઈ અને ઉત્કૃષ્ટ દેખાવ કરેલો છે। સાથે સાથે ખેલ મહાકુંભમાં પણ રાજ્ય કક્ષાએ એક દીકરી ગઈ છે, એ જાણીને ખૂબ આનંદ થયો। એકંદરે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે જૂના બેટ ભાઠા પ્રાથમિક શાળામાં ઉજવાયેલ છે। તે બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ।